ખ્યાલ આવ્યો? એટલે કાતર વ્યક્તિએ નથી લીધી, કાતર સદગુરુએ લીધી છે. કાલે તમને સમજાવવામાં આવ્યું હતું કે કાતર વ્યક્તિ નથી લેતી, કાતર સદગુરુ લે છે. અને એ સદગુરુ આપણો મૂળ વગરનો જે અહંકાર છે, જેની સાથે આપણે તાદાત્મ્ય થયા છે, અને એ ઊભો બીજા થ્રુ થયેલો છે, એનું સોયધુંય અસ્તિત્વ મળે એમ નથી, એવો આ અહંકાર છે. એ અહંકારના એક એક પળને છૂટા પાડીને એને પૂરો જ્યાંથી આવ્યો છે ને એની અહીંયા જતો કરવો છે, અને એના માટે જ આ ઘટનાઓ ઘટી રહી છે. એ વખતે જો સાધક પોતાની ઉપર કામ ના કરે તો આ પેપરમાંથી તમે ફેલ જાઓ, અને ફેલ જાઓ તો તમારા જીવનની અંદર આવા પ્રસંગો વારંવાર વ્યક્તિ બદલાય, પ્રસંગ બદલાય, પણ સંજોગ તો એવા જ ઘડાય કે જેમાં તમને પ્રોબ્લેમ થાય. બરાબર? તો સાધક હાલતો હોય ને સાધકને જો પ્રસંગો આવવા માંડે તો એને સજાગ થઈ જવાનું હોય છે. બરાબર? એને સમાજના ઢાંચા અનુસાર એ પ્રસંગને જોવાનો નથી હોતો, પણ ગુરુ દૃષ્ટિનો આધાર લઈને એ પ્રસંગને જોવાનો હોય છે. બરાબર? તો જો આપણે એનાથી છટકી જઈએ કે એનાથી પેલું કરીએ તો એ કામ નહીં થાય, તો સમજી લો કે તમારી સાધના સ્થગિત થઈ જશે ત્યાં. એટલે સાધનામાં હાયલા હો તો આપણે એમ કહીએ કે ભાઈ 2 કિલોમીટર હોય ને 1.5-2 કિલોમીટર આપણે હાલી ગયા, અને હવે આપણે એમ કહીએ કે હવે જવું જ નથી, અબાઉન્ડ ટર્ન થાવ, તો તમારું શું થાય? એટલે હવે એવી સ્થિતિ ઉપર છીએ આપણે, ન તો આપણે આમ જશું કે નહીં આપણે આમ જઈ શકીએ. તો એવા સ્થાન ઉપર આપણે ઊભા છે, તો હવે ક્રાંતિ આમ જવા માટે ન કરાય, આમ જવા માટે કરાય. આપણે આગળ જવા માટે ક્રાંતિ કરાય, પણ પાછળ જવા માટે ન કરાય. કારણ કે આપણે આપણો સમય આમાં આપણે આપી દીધો છે આની અંદર. બરાબર? તો હવે ખોવાય નહીં. એટલે ભાઈનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નની અંદર આપણે અહંકારને ઉડાડી દીધો હતો. આપણે એમ કહ્યું હતું કે અહંકારનું અસ્તિત્વ છે નહીં, ઊભું કરાયેલું છે. અને ઊભું કરાયેલું કેવું છે? તો જેવી રીતે નટને સ્ટેજ ઉપર રોલ ભજવવો હોય તો એનું નામકરણ આપવામાં આવે અને એને રોલે બતાવવામાં આવે, અને એ રોલ પ્રમાણે સ્ટેજ ઉપર કામ કરીએ, પછી સ્ટેજ ઉપરથી નીચે ઉતરે તો એને ખબર હોય કે આમાં વ્યવહાર પૂરતો 3 કલાક જ આ નામે મેં કામ કર્યું, નીચે ઉતરો મારું આ નામ નથી. બરાબર? એનું એને ભાન છે. એમાં આપણને એ ભાન હોવું જોઈએ કે આ જગતના સ્ટેજ ઉપર આપણે આ સૂક્ષ્મ દેહના માધ્યમ દ્વારા આપણું પ્રારબ્ધને પૂરું કરવા માટે આવ્યા છે, અને કર્મ અનુસાર ઋણાનુબંધને માધ્યમ લઈને આપણે સંબંધોમાં જોડાયા છે. અને એ સંબંધોની અંદર આપણે વ્યવહારિક વ્યવસ્થાની અંદર આ નામ અને જાતિ સાથે આપણે વ્યવહાર કરવાનો છે. પણ વ્યવહાર શેના માટે કરવાનો છે? તો કે જેટલી આયુષ છે એ આયુષ અનુસાર પ્રારબ્ધને પૂરું કરવાનું છે, અને મૂળભૂત આપણું જે સ્વરૂપ છે એને વિસ્મૃતિ કર્યા વગર આ સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાનું છે. આ આપણો પુરુષાર્થ હોવો જોઈએ. આપણી વિસ્મૃતિ થઈ છે, એની સ્મૃતિ બુદ્ધિના માધ્યમ દ્વારા નહીં, પણ દર્શનના માધ્યમ દ્વારા થવી જોઈએ. બરાબર? એટલે આ પ્રશ્ન પેલા ભાઈનો હતો. બરાબર? અને એની ઉપર આપણે સમજાતા કે અહંકારનું અસ્તિત્વ કેવી રીતે આપણી અંદર જન્મ્યું, એની સાથે કેવી રીતે આપણે તાદાત્મ્ય થયા, અને આપણે એને સત્ય માનીને કેવી રીતે હાલ્યા છીએ, અને હાલતા હાલતા આ મને પોતાનું અસ્તિત્વ કેવી રીતે જાળવે છે એનો આપણને બોધ આપણને સત્સંગમાં તમને ખુલાસો આપ્યો. ચેપ્ટર ચાલે છે એ કે આપણે વિષય ભૂલવાનો નથી કે વર્તમાનની શક્તિ. આપણે પુસ્તક કયું લીધું છે? વર્તમાનની શક્તિ. વર્તમાનની શક્તિ જે છે
એ કેવી છે, કઈ રીતે કાર્યરત છે અને કેવી રીતે પ્રકાશ આપીને આપણને બોધ આપે, એનું ભાન આપણને ક્યારે થાય, તો એને અવરોધક જે પરિબળ આ મન છે, એ મન કેવું છે કે એ વર્તમાનમાં રહેવા નથી માંગતું. એ વર્તમાનથી તમને દૂર કરવા માંગે છે. કારણ કે જો એ વર્તમાનમાં રહે તો એનું પોતાનું ખુદનું અસ્તિત્વ નથી રહેતું, એનું મૂલ્ય પોતાનું ગુણ થઈ જાય છે. એટલે પોતાનું મૂલ્ય વધારવા માટે અને આપણને વર્તમાનથી દૂર કરવા માટે, શાંતિમાંથી અશાંતિમાં લઈ જવા માટે, પ્રેમમાંથી રાગ દ્વેષમાં લઈ જવા માટે, ઘૂંઘાટોની અંદર આપણને લઈ જવા માટે આ મન શું કરે તો કે ભૂતકાળની સ્મૃતિ લે, વર્તમાનના જે સંસ્કાર અને સ્મૃતિ છે એની સાથે તાદાત્મ્ય થાય અને ભવિષ્ય તરફ તમને ગતિ આપી દે. એટલે એ વર્તમાનનો દરવાજો ચૂકાવે છે, જે આપણે ચૂક્યા છે. બરાબર. અને વર્તમાનનો દરવાજો ચૂક્યા છે એટલે જ પરિધિની અંદર આપણું સૂક્ષ્મ દેહ ઘૂમી રહ્યું છે. જો વર્તમાનનો દરવાજો ન ચૂક્યા હોત તો આપણને ઘૂમવાનું નહોતું, ખાલી જાણવાનું હતું. ખાલી જાણવાનું હતું. હવે એવું થઈ ગયું છે કે આપણે એટલે હદ સુધી બહિરંગ ગયા છે કે એને હવે આપણે અબાઉન્ડ ટર્ન લેવું છે. કેમ? તો રિધમ બધી તૂટી છે. આપણી રિધમ જે છે એ શ્વાસની રિધમ પણ તૂટી છે. મનની અંદર અનેક પ્રકારના સંકલ્પો વિકલ્પો ઊભા થઈ ગયા છે. માહિતીના આધારે આ બુદ્ધિ હા ના કરાવીને આપણને વિક્ષેપ કરાવી રહી છે. નવું કંઈ છે એને એ જાણવા નથી દેતું. અને ચિત્તવૃત્તિ છે એ એવી છે કે ઘરમાં વૃત્તિ ઠરતી જ નથી, એ ખાલી છે અંતઃકરણ. એટલે ખાલીપો ભરવા માટે એ બહિરંગ ભટકી રહી છે. બરાબર. એટલે એ આસક્ત શેમાં છે એમ તો જ્યાં એની ચોઈસ આવે છે એનું એ ચિંતન કરે છે અને વિષયોની અંદર આસક્ત થઈ ભૂતકાળની સ્મૃતિનો આધાર લઈ ભવિષ્યની અંદર તમને ગતિ આપી દે છે અને વર્તમાનની અંદર તમને જે સુખ છે એને પૂરેપૂરું સુખ લેવા નથી દેતું. આ એનો સ્વભાવ છે. બરાબર. હવે આપણને અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ કદાચ આપણે ગુરુના દ્વારે પહોંચી ગયા, જેમ તમને કહેવામાં આવ્યું કે ભાઈ કંઈક એવું તમારી પાસે ભાથું છે કે જે ભાથાના આધારે જ્યાં આપણા અહંકારને પોષણ ના મળતું હોય અને અહીંયા કંઈ વાર્તાઓ ન થતી હોય અને સીધી આપણી ઉપર જ ઘા આવતા હોય. આ ઘા કેવા છે કે શુદ્ધ અધ્યાત્મને લક્ષ્યમાં રાખીને જ્યારે સત્સંગ આપવામાં આવે ને તો એનો ઘા જે છે એ આપણા જ અહંકાર ઉપર જ લાગે અને એ લાગે એ વખતે સાધક હોય એ ઘાને જીરવી ન શકે અને બીજું પોતાની જાત ઉઘાડી થાય અને પોતે જે કંઈ કર્યું હતું એના માટે એને ગર્વ હતો, એમાં એ પોષણ હતો, એમાં એને સંતોષ થઈ ગયો હતો અને જ્યારે આ સત્સંગ સાંભળીએ છીએ ત્યારે એની ઉપર સીધો ઘા લાગ્યો કે તમે કાંઈ ચાલ્યા નથી. બરાબર. હવે તમે કાંઈ ચાલ્યા નથી એવું જ્યારે તમને સાંભળવા મળે અને તમને આ ઘા આપવામાં આવે એટલે તમારા અહંકારને અહીંયા ટકવું ભારે પડે. બરાબર. પણ છતાં ટકી રહ્યા છે, છતાં પણ એમાં ટકી રહ્યા છે તો એનો અર્થ એમ થયો કે ક્યાંક એવું પરિબળ છે તમારી આગળ કે જે પરિબળના આધારે તમે એની સન્મુખ છો. બરાબર. હવે સન્મુખ હોવા છતાં આપણો જે વિકાસ છે, આમૂલ પરિવર્તન જે થવું જોઈએ એ નથી થતું. એની શોધ હોવી જોઈએ, એની શોધ હોવી જોઈએ. જો આપણે એની શોધ ના કરીએ તો આપણને ખબર ન પડે કે આપણા આમૂલ પરિવર્તન જે અંદર થવું જોઈએ એ નથી થતું. તો આપણે કયા પેપરમાં કાચા છીએ, આપણે કયા પેપરમાં કાચા છીએ કે જેથી આપણે પૂર્ણ રીતે બધી પાંખડીએથી આપણે ખીલતા નથી. કયા પેપરમાં આપણે કાચા છીએ? તમે કયા પેપરમાં કાચા પડો કે જેથી તમારી અંદર એ પૂર્ણ પરમાત્મા તમારા અંતઃકરણની અંદર પ્રગટ નથી થતો? રસ્તામાં નહીં રહીએ
કોઈ ઘટના ઘટતી હોય તો તેને તાદાદમાં થઈને બોલી પડે. એ વખતે આપણે મૌન થઈને દ્રષ્ટા ભાવથી જોવાનું. તો દરેક જેમ તમને કહ્યું કે હરીફાઈની અંદર જ્યારે ભાગ લેવો હોય તો નેટ પ્રેક્ટિસ જોઈએ આપણને, તો જ આપણે હરીફાઈની અંદર ભાગ લઈ શકીએ. બરાબર, XYZ ગમે તે રમત લો, પણ પ્રેક્ટિસ લાંબા કાળની હોય તો જ આપણે એમાં અવ્વલ નંબર લાવી શકીએ, નહીં તો ન લાવી શકીએ. બરાબર, તો અહીંયા આપણને ગુરુ દ્રષ્ટિ તો મળી રહી છે. જુઓ, તમે ધારો કે તમે એવા સત્સંગમાં બેઠા છો કે જે સત્સંગની અંદર તમને તમારું જે નિજી સ્વરૂપ છે એનો બોધ પણ અપાય છે. પ્રકૃતિ કઈ રીતે કાર્યરત છે, પ્રકૃતિનું સ્વરૂપ શું છે એ પણ તમને સમજાવવામાં આવ્યું છે. પ્રકૃતિને કઈ રીતે સાધન બનાવીને કાર્ય કરવું જોઈએ એનું જ્ઞાન આપવામાં આવ્યું છે. પૂર્વગ્રહ કોના આધારે બંધાય છે તો એનું તમને જ્ઞાન આપવામાં આવ્યું હોય તો એ નકશો તો તમારી આગળ હાથમાં આવી ગયો છે. આ નકશો તમારા હાથની અંદર તમને આપવામાં આવી દીધો છે. બરાબર, પણ એ અપાયા પછી પણ આપણી અંદર જે રૂપાંતરણ થવું જોઈએ એ નથી થતું, તો એમાં આપણી ક્યાં કચાશ છે? જગતમાં પદાર્થોનું આકર્ષણ છે. તો હવે આપણે જગતની અંદર એટલે આપણે એમ સમજીએ કે આપણે વ્યવહારની અંદર સમાજમાં કાર્ય કરવા જઈએ અને એનો સંગ લાગી જાય છે, તો આપણે એટલા બધા હજી તૈયાર નથી થયા એટલે આપણો પ્રેમ ખૂટે છે. પહેલી વાત તો એ થઈ, આપણને આપણી જાત પ્રત્યે પ્રેમ ખૂટે છે. એક એ વાત એક સિદ્ધ થઈ. બીજું એક છે કે આપણો જે સંઘ છે એ સમાજનો છે. બરાબર, તો સમાજના સંઘની અંદર સમાજની જે વિચારધારાઓ હોય, સમાજની અંદર જે ભાવના સંબંધોમાં વ્યવહારો હોય એની અંદર એટલું બધું હાવીપણું હોય કે જે હાવીપણાની અંદર આપણે સાંકળને પકડી નથી, એટલે એ જે મોજા છે એ આપણને ખેંચી જાય છે. એ જ આપણને બતાવી દે છે કે એક તો ખીલો પકડો નથી અને આપણે એમાં અહંકાર સહિત આપણે તેમાં જઈએ છીએ અને આપણને એવું લાગે છે કે અહીંયા આપણને વાંધો નહીં આવે, આપણે જોશું, પણ આપણને ખબર પડે છે કે આપણે તણાઈ જઈએ છીએ. બરાબર, તો એક વખત વ્યક્તિ નદીમાં તણાય તો બીજી વખત એ સાંકળને પકડે કે છોડી દે, એ મને હવે કહો. એક વખત વ્યક્તિ ગંગાના નદીના પ્રવાહમાં જો તણાઈ જાય તો બીજી વખત એ નાવા જશે તો એ શું કરશે? સાંકળ પકડશે. એને ભય શેનો આવ્યો કે હું તણાઈ જઈશ પાછો, એટલે એને મૃત્યુ જોતું નથી, એટલે એ સાંકળ પકડે છે. બરાબર, તો તમે વારંવાર તણાવો છો અને સાંકળ નથી પકડતા, તો તમને કેવા વિચારજો. જો એક વ્યક્તિ તણાઈ જાય તો બીજી વખત સજાગ છે, એક વખત દાજી જાય તો એનાથી 2 ફૂટ એ આગળ હાલે છે. બરાબર, તો જ્યાં તમને ખબર પડે છે કે અહીંયા ભય છે ત્યાં તમે સતત સજાગ થઈ જાઓ છો. એક વખત ભૂલ થાય છે, બીજી વખત ભૂલ થતી નથી, એ હકીકત છે, આપણે બધાય જાણીએ છીએ. તો આમાં કેમ આમ થાય છે? તો જોજો, તમે એમ કહો છો કે બેહોશી આવી જાય છે,
તો ગંગામાં નાતા તમને બેહોશી કેમ નથી આવતી? તો વિચારજો આ વિષયને. જો તમને અગ્નિ, જળ એની આગળ તમારી બેહોશી નથી આવતી હોય તો એ હોશમાં આવી જાઓ છો, સજાગ થઈ જાઓ છો. કારણ કે એક વખત ભૂલ કરી એટલે તમે તણાણા, એટલે હવે ભૂલ ન થાય એની એટલી જાગૃતિ રાખો છો. તો આમાં કેમ નહીં? અહીંયા બેહોશી તમને કેમ નથી આવતી ને આમાં જ કેમ આવે છે? એટલે ચાવી તમારી પાસે છે, ગુરુ આગળ છે? જોજો, ચાવી કોની પાસે છે? ગુરુ આગળ છે કે તમારી આગળ છે? તો એ ચાવીનો ઉપયોગ અહીંયા કેમ નહીં? ધ્યાન દો, આ શરીર તમે એને સાચવશો તો નિયતિ હશે એ પ્રમાણે જ એનું થવાનું છે. એમાં મેઘ ફેર નથી પડવાનો. છતાં આપણે એની માટે જાગૃત છીએ. એમાં બેહોશ ક્યારેય નથી થતા આપણે, બરાબર? અને જે આપણો આત્મદેવ છે, જે આપણું મૂળ ઘર છે, જે શાંતિ, આનંદ, પ્રેમથી સભર ભરેલો છે, જે અખંડ છે, જે અજર ને અમર છે, એવું આપણું તત્વ છે, એની પ્રત્યે કેમ નહીં? એની પ્રત્યે કેમ બેહોશી આપણી? આ તો નથી જ સાચું, પણ જે ખરેખર સાચું છે, જે અણમોલ છે, એના માટે કેમ નહીં? એક તમે જોજો કે કોઈ વ્યક્તિ વેપાર કરતું હોય કપડાનો અને અહીંયા ખરીદવા આવ્યો અને એક થેલો 1 લાખ રૂપિયાના કપડાં લઈને જતો હોય, તો એ થેલો લઈને ટ્રેનમાં જાય તો એ થેલો કોઈ ચોરી ન જાય એના માટે એ ઊંઘને હરામ કરે છે, વૃત્તિને સતત જાગૃત રાખે છે. એ ઊંઘને હરામ કરે છે, વૃત્તિને સતત જાગૃત રાખે છે. કોઈ પણ વ્યક્તિનો એ વિશ્વાસ નથી કરતો અને એને જાળવીને ઘરે પહોંચાડી દે છે. તો તમે અહીંયા આવ્યા ત્યારે પરમાત્માએ કીધું, ગર્ભની અંદર તું એમ કહેતો હતો કે મને ગર્ભથી બહાર કાઢો, હું તમારી વિસ્મૃતિ નહીં કરું. તમે શું કીધું? કે ગર્ભથી મને બહાર કાઢો, હું તમારી વિસ્મૃતિ નહીં કરું. અને આપણે બહાર નીકળ્યા પછી એની વિસ્મૃતિ કરી ગયા છે. હવે એની સ્મૃતિ રાખવા માટે સંતો હથોડો લઈને આપણને કહે છે, અને છતાં આપણે એમ કહે છે કે ત્યાં બેહોશી આવી જાય છે. તો કેવું શું? આજે ફરિયાદ છે તમારી કે યાદી નથી રહેતી, માયા હાવી થઈ જાય છે, સંબંધમાં તણાઈ જવાય છે, તો એ સંતો સ્વીકારે ખરા? ના સ્વીકારે. કેમ? તો આ બધાની અંદર જો તમારી જાગૃતિ રહેતી ને વૃત્તિ અખંડ જાગરણ કરતી હોય તો આત્મદેવ માટે કેમ નહીં? એના માટે તમને કેમ અઘરું પડે છે? પેલા માટે કેમ સહેલું પડે છે? તો આપણે એમ કહીએ છીએ કે જેમાં આપણી પ્રીતિ હોય, જેમાં આપણું મૂલ્ય પડ્યું હોય, અહીંયા આપણે બધું કરી શકીએ છીએ. જ્યાં આપણી પ્રીતિ ન હોય, જ્યાં આપણું મૂલ્ય ન હોય, એના માટે આપણે કંઈ કરી નથી શકતા. આ હકીકત થઈ ગઈ, બરાબર? તો પહેલો તમારા આંગળીનો એરો તમારી તરફ જ જશે. ચાવી આપી હોવા છતાં તમે એ ચાવીનો ઉપયોગ નથી કરતા, તો આ બ્રહ્માંડની અંદર એવી કોઈ વ્યક્તિ નથી કે તમને ઊંચકીને બહાર કાઢે. તમારે અહીંયા તો તમારી ચાવી વાપરવી જ પડશે, બરાબર? અહીંયા તો તમારો ખીલો તમારે પકડીને જવું જ પડશે. સંતે બતાવ્યું આપણને. કોઈ ના બતાવ્યું હોય તો આપણે એમ કહીએ કે અજ્ઞાન છે, બરાબર? પણ જેણે બતાવી જ દીધો, જેણે પ્રકાશ પાડી જ દીધો, તો હવે બરાબર. બીજું, કાલે આ બે બહેનોમાં એક બહેનનો પ્રશ્ન હતો કે સાધક હોય એ સાધક સત્સંગમાં છે, સમૂહમાં છે,
એવી કઈ કડીઓ ખૂટે છે કે જેની અંદર એ ફૂલ ખીલતું નથી. આમ તો સંતો વ્યવહાર કરીને આપણને બતાવી રહ્યા છે, શબ્દના માધ્યમ દ્વારા આપણને સત્સંગ કરીને બતાવી રહ્યા છે. સંત હર પલ હર ક્ષણ એના સંકલ્પો તમારા માટે જગાડી રહ્યા છે. અને છતાં આપણે હાલતા ન હોય તો પહેલું પ્રકાશ આપણી ઉપર આપણે કરવો પડે અને આપણને જોવું પડે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ કે જે ભૂલને સુધારી દઈએ અને આપણી ગતિ થાય. આપણે જે ભૂલ કરીએ છીએ એ ભૂલને સુધારી દઈએ અને આપણી ગતિ થાય. બરાબર. તો એ લોકોને કહેવામાં આવ્યું કે 3 પ્રકારના માનવો એવા છે કે જે પશુવત છે. 3 પ્રકારના માનવો એવા છે કે જે પશુવત છે. એમ એક તો સાવ જડ છે, જેની અંદર ડેટા જે પ્રમાણે પડ્યા હોય એ પ્રમાણે સમાજનો કોઈ પણ એક વિચાર હોય એની સ્વિચ દાબે એટલે એ કામ કરે, પણ આગળ બહુ ન કરી શકે. તમે જોજો કે જે લોકો ભણ્યા ન હોય, ગણ્યા ન હોય, બહાર નીકળ્યા ન હોય, તો એને આપણે એમ કહેવું પડે હવે આ કર નાખ, હવે આ કર નાખ, હવે આ કર નાખ, ત્યારે એ એટલું જ કરે, એનાથી 2 ડગલા આગળ મુવમેન્ટ એ ન કરી શકે. એક એવું માણસ છે જેને આપણે એમ કહીએ તમોગુણ પ્રાધાન્ય છે અને તમોગુણથી સભર ભરેલો છે, જળવત છે, એની અંદર કંઈ જ નથી. એ બીજાનો ચલાવ્યો ચાલે છે. બરાબર. બીજા નંબરનો જે વ્યક્તિ છે એ એવો છે કે એની અંદર થોડોક સંવેદનાઓ જેવું છે, એટલે બાળકો પ્રત્યે, કુટુંબ પ્રત્યે એની થોડી સંવેદનાઓ છે, એટલે એ સંવેદના અનુસાર એ થોડો વ્યવહાર કરે છે. જેમ આગળ હતા તો 20-25 માણસનો સંગ સાથે રહેતો, હું અને મારા 2 એમ કરીને ન જીવતા, ભાઈઓને બધા ભેગા જીવતા, એટલે એ બાળકોની અંદર થોડું ફિલિંગ્સ જેવું આવેલું એવું એક બીજા નંબરનું બાળક છે. છતાંય કેવું છે તો કે જન્મે છે, મોટો થાય છે, ભણે છે, ગણે છે, બાળકો પેદા કરે છે, કમાય છે, મરી જાય છે. બસ આટલું જ એનું જીવન છે. એનાથી આગળ એને વિચારવાની કોઈ તક જ નથી એની પાસે. બરાબર. ત્રીજા નંબરનો માનવ છે જે બુદ્ધિજીવી છે, અને એ બુદ્ધિજીવી છે એનું જ્યાં હોય ત્યાં એની બુદ્ધિ જ હાલતી હોય અને હૃદયની અંદર થોડી કે સંવેદનાઓ ન હોય. તો એ કેવો હોય તો કે જે ઢાંચામાં એ ઢળ્યો છે, ડૉક્ટર હોય તોય ભલે, એન્જિનિયર હોય તોય ભલે, કોઈ પણ કારીગર હોય તોય ભલે, પણ એ જે ઢાંચામાં ઢળ્યો છે બસ એના જ વિચારમાં છે. એની ઘરની વ્યક્તિ ક્યાં છે, કોણ શું છે, એને મારું કર્તવ્ય શું છે એનું એને ભાન નથી. એટલે એમ કહેવામાં આવે છે કે આ 3 પ્રકારના જે માનવો છે એ પશુવત જેવા છે. પશુ જેમ જીવી રહ્યા છે એના ડેટા અનુસાર, એમ આ વ્યક્તિ છે એ એના ડેટા અનુસાર જીવે છે, પણ સમાજમાં હોવા છતાં એની અંદર એની વેલ્યુ કંઈ હોતી નથી. ભલે લોકો એને અમુક ડિગ્રીએથી માન આપતા હોય, પણ અધ્યાત્મ દૃષ્ટિએ એ પશુ જ છે, એને માનવ કીધો નથી. 4થા નંબરનો જે વ્યક્તિ છે એને કંઈક એવો વિચાર ઉઠ્યો છે કે ભાઈ આ જીવન આમને આમ છે કે પછી આ તાપમાંથી નીકળવું હોય તો શું કરું. બરાબર. તો એને કંઈક વિચાર આવ્યા છે, એને કંઈક પ્રશ્નો ઉઠ્યા છે, અને એ વ્યક્તિ ક્યાંક શોધવા મથી રહી છે, ક્યાંક એકાંતમાં જવા મથી રહી છે, ક્યાંક સંપ્રદાયમાં ઘૂસવા મથી રહી છે, ક્યાંક ગુરુ બનાવવામાં મથી રહી છે, કાં સગુણની આરાધનામાં એ મથી રહ્યું છે. એવું 4થા નંબરનો માનવ છે કે જે એની અંદર પ્રવેશ કરે છે. પણ પ્રવેશ કરે છે જેને આપણી ભાષાની અંદર જિજ્ઞાસુ કીધું છે, અને એ જિજ્ઞાસુ હોય એ ક્યાં સુધી એની ગતિ ના આપે તો કે જ્યાં સુધી એને બધા પરિબળો હાવી ના થાય ત્યાં સુધી એ વેગ ન પકડે. પણ ચારે દિશાએથી જ્યારે વાવાઝોડું આવે અને એની અંદર વિષાદ જન્મે તો એ ગતિ પકડે. બરાબર. તો એ ગતિ પકડાવવા માટે તમે જોજો કે જે વ્યક્તિની અંદર આવો વિચાર આવ્યો છે એને સમષ્ટિ એવા પરિબળો મૂકે કે જેને ચારેય બીજા દિશાએથી વાવાઝોડું આવવાનું શરૂ થાય, અને એની અંદર આ વાવાઝોડાની અંદર
પોતાને ખબર પડે કે અહીંયા હું બચી શકું એમ નથી, ચારે બાજુથી મારો કોઈ આશરો નથી, એટલે સલામતીનું સ્થાન ક્યાં છે એની શોધ એ આદરે. બરાબર. અને જ્યારે એ શોધ આદરે ત્યારે એને કોઈ ગુરુ મળે, કારણ કે સમષ્ટિની વ્યવસ્થા એવી છે કે એવા સંત આગળ એને લઈ જાય. બરાબર. અને એમાં એવું છે કે જે બાળક છે એ બાળક કયા હેતુએથી આમાં આવવા માંગે છે, તો કોઈક જ બાળક એવું હોય કે જેને કેવલ્ય મુક્તિ જોતી હોય, બાકી તો બાળક એવા હોય કે આ સંસારની અંદર સુવિધાઓ સુવ્યવસ્થિત થઈ જાય, સમાધાન થઈ જાય, એના માટે ગુરુ આગળ જતું હોય. બરાબર. તો પ્રકૃતિના પરિબળને લક્ષમાં રાખીને જે ગુરુ આગળ ઈચ્છા કરી છે એણે સમષ્ટિએ એવા ગુરુ આપ્યા છે. અને જેણે કેવલ્ય મુક્તિ જોઈએ છે તો એવા સાધકોને સમષ્ટિ એવા ગુરુ આગળ મૂકે છે કે જેની અંદર આત્મ સિવાય આપણને કોઈ બીજા વિષયો તરફ મૂલ્યાંકન એ આંકીને આપણને ન બતાવે, આત્માનું જ મૂલ્ય બતાવે. બરાબર. તો આવા શુદ્ધ અધ્યાત્મ તરફ જે ગતિ કરવાવાળા બાળકો હોય એ ગતિ તો કરે, ત્યાં સમષ્ટિ એને એવા ગુરુ આગળ મૂકી પણ આપે, અને મૂક્યા પછી ગુરુ એને બોધ પણ આપે. અને બોધની અંદર એમ કહેવામાં આવે કે તારો જે દ્રષ્ટા છે, તારો જે સાક્ષી છે, એમાં તું દ્રઢ નિશ્ચય કર અને એમાં સ્થિર થઈ અને તું વ્યવહારમાં ઉતર, એમ એને દ્રઢપણે કેવડાવે અને દૃષ્ટિ આપણને આપતો જાય. અને એ વખતે જો સાધક છે એ દૃષ્ટિ રાખીને જ્યારે ઓબ્ઝર્વેશન શરૂ કરે અને એની વિસ્મૃતિ ન કરે તો એ બાળક છે એ ગતિ પોતાની અંતરયાત્રામાં શરૂ કરી શકે, બીજો બાળક ન કરી શકે. બરાબર. બીજું, જેમ તે ભાઈએ આપણને કહ્યું હતું કે દ્રષ્ટામાં આપણે સ્થિર રહીએ. બરાબર. અને વાંચન કે સીડીઓ આપણે ઘરે સાંભળીએ અને બીજું આપણે કાંઈ ન કરીએ તો તરી તો જવાય ને. એમ આપણે એમ કહીએ કે અંતઃકરણમાં જે બધું ઉઠતું એ મારામાં નથી એમ કહીને આપણે રહીએ તો તરી જવાય ને. એમ ભાઈનો પ્રશ્ન બીજો એ હતો. બરાબર. અહીંયા સંતો ના પાડે છે, અહીંયા એટલે ના પાડે છે કે તમારો ખુદનો પ્રકાશ ઓછો છે, તમારો ખુદનો પ્રકાશ ઓછો છે. બીજું છે આ જે મન છે, આપણે વિષય ચાલે છે મનનો, આ મન છે એ એવું છે કે તમને કોઈ પણ સંકટ ના આવે અથવા તમારા અહંકારને ક્યાંય ઘા ન લાગે અથવા તમને સફરિંગ ક્યાંય કરવું ન પડે, એટલા માટે એક બફર ઊભું કરીને એમ કહી દે કે તું અહીંયા દ્રષ્ટામાં ઊભો રહે, આ અંતઃકરણની અંદર જે કંઈ થાય છે એ જોવાની જરૂર નથી. અને આપણે કેસેટને પુસ્તક વાંચીએ છીએ એમ આપણે સમજીએ છીએ તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. બરાબર. એ કહે છે કોણ? તો કે આ મન અને બુદ્ધિ. બરાબર. તો અહીંયા કહેવામાં આવે છે કે જેણે સીધા શાસ્ત્ર વાંચ્યા એ સમદર જેવા ખારા રહ્યા. કેમ? તો એનો અસલ જે ગૂઢાર્થ છે શબ્દનો એ આપણે આપણી બુદ્ધિ અનુસાર એના અર્થઘટન કરીને આપણે લઈએ છીએ, પણ એનું કહેવાનું અંદર જુદું છે. આપણે જે વાંચતા હોય, જે સાંભળતા હોય, જે સત્સંગ પણ આપણે સાંભળતા હોય એમાં એનું જે કહેવાનું છે એ આખું જુદું છે. જ્યાં ધારો કે એમ કે તમારે બધાય સંબંધોને તોડી નાખવાના. બરાબર. તમારે વૈરાગ લાવવાનું, તમારે એકાંતમાં જવાનું, આ બધું કહે છે. સંગ છોડો એમ પણ આપણને કહે છે. અને આપણે સમજીએ છીએ શું એ સંતે જે કીધું છે કઈ દૃષ્ટિકોણે કોની સાથે છોડવાનું જે કીધું છે એ આપણે સમજતા નથી. એટલે થાય છે શું? તો આપણે બહિરંગ વ્યવહારની અંદર આવા કામ કરી નાખીએ છીએ અને બને છે એવું કે આપણા ઘરની અંદર અરાજકતા આવી જાય છે, આપણી અંદરે સફરિંગ એમાં કરવાનું આવે છે. કેમ? તો અરાજકતા જ આપણને હવે સ્થિર નહીં થવા દે. બરાબર. કારણ કે આપણો વ્યવહાર એવો થઈ ગયો કે હવે વ્યવહારની અંદરે આપણી અંદરની રહેલી જે વાસનાઓ છે એ પણ પ્રગટ થશે તો પણ આપણે કરી શકશું નહીં. કેમ? તો મોરું તમે આપેલું છે. બરાબર.
તો અહીંયા એમ કહે છે કે સીધું વાંચન, સીધું શ્રવણ એ ગુરુ મુખેથી જો ન લેવાનું હોય તો અર્થઘટન આપણી બુદ્ધિ અનુસાર એના અર્થ કરશું અને એ રીતે આપણે સમજશું, પણ એનો જે ઈશારો છે, એનો જે ગૂઢાર્થ છે, એનો જે સંકેત જે લક્ષ્ય તરફ છે એને આપણે સમજી શકશું નહીં. બરાબર? એટલે એણે શું કહ્યું કે તમે એવા સાધકો હોય કે જે સાધકો આ માર્ગ ઉપર હાલતા હોય એના સંગમાં આવો, એનો સંગ રાખો. કેમ? તો કે એ સંગથી લાભ શું છે એમ તો આપણને ખબર પડે છે. અંતરયાત્રા એકલાએ કરવાની છે, પણ અંતરયાત્રાની અંદર ગતિ આપે કોણ? અંતરયાત્રા એકલાએ કરવાની છે, પણ અંતરયાત્રામાં ગતિ આપે કોણ? તો કે તમે જે સાધકોની સાથે બેઠા હો ને એ સાધકોની અંદર જે સાધકો હાલતા હોય, જે સાધકો બેસી ગયા હોય, એનો બોધ તમને ક્યારે થાય કે તમે એના સંગમાં આવો ત્યારે તમને ખબર પડે. અને એમાં એવું બને કે કોઈ સાધક ગતિ પકડી ગયો એના પુણ્યના બળે તો તમને એ દીવાદાંડી જેવું બનશે. કેમ? તો કે આને ગતિ પકડી, હું કેમ ન પકડું? આ વ્યક્તિ ગતિ પકડે છે તો હું કેમ ગતિ નથી પકડતો? આ ધ્યાનમાં બેસે છે, હું કેમ ધ્યાનમાં નથી બેસતો? બરાબર? તો ઓને જોઈને આ વ્યક્તિ કાર્યરત થઈ જાય છે. પણ જો એકલો હોય તો એ પ્રમાદ કરી જશે, અને એ પ્રમાદની અંદર થશે શું મને ખબર છે. બરાબર? અને સમૂહમાં હશે તો એને ખબર પડશે કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે મારી જાણમાં નથી. બરાબર? એટલે સંઘની અંદર જે સાધના કરવાનું કીધું છે એ સાધનાની અંદર એક તો ગતિ મળે, બીજું એક છે કે એને રૂકાવટ ક્યાં થઈ છે, એને રૂકાવટનું કારણ શું છે તો આપણને ખબર પડે કે આપણું ઓબ્ઝર્વેશન પણ છે ગુરુ સન્મુખ છે, આપણું ઓબ્ઝર્વેશન પણ છે ગુરુ સન્મુખ છે, અને છતાં આપણી અંદર રાગ અને દ્વેષ એ અંદર ઉઠે છે. અને એ ઉઠે છે કોના કારણે ઉઠે છે? તો આ સંઘને લીધે ઉઠે છે. આની અંદર હરીફાઈ થાય છે અને હરીફાઈને લીધે ઉઠે છે. એ જોવાનું તમને ક્યારે મળે? તો તમે સંઘમાં હો તો જોવા મળે, સંઘની બહાર હો તો તમને જોવા ન મળે. બરાબર? તો એક સંઘ. બીજું, સંઘની અંદર કોઈ વ્યક્તિ ભૂલ કરી જાય અથવા કોઈ વ્યક્તિને ન ખબર પડી હોય તો ધારો કે આ બેન એક વિષયને ન સમજ્યા હોય ને આ બેન સમજ્યા હોય તો આ બેન આને આપી શકે જ્ઞાન કે ભાઈ અહીંયા આ કહેવાનું ગુરુદેવનું છે, અહીંયા આ કહેવાનું નથી. તો જે વસ્તુ જે વ્યક્તિ ચૂકી હોય તો બીજી વ્યક્તિ જે ચૂકી છે એનો બોધ કરાવી દે એટલે સપોર્ટ મળે. જેમ આપણે એમ કહીએ છીએ કે એક હોશિયાર વિદ્યાર્થી હોય એને માહોલ જોઈએ છે, એને એવો માહોલ જોઈએ છે કે જે બાળકો ભણવા માટે સતત મહેનત કરતા હોય ને એનો સંગ જોઈએ. પણ જે બાળકો ભણવામાં ઠોઠ હોય અને એવાના સંઘમાં એ બાળકને તમે મૂકો તે અવ્વલ નંબર લેવાવાળો પણ છેલ્લે જઈને ઊભો રહી જશે. તો આપણે શું કહીએ છીએ કે આ બાળકને જો સારામાં સારો નંબર લાવવો હોય તો એને એવાના સંઘમાં મૂકો કે જેને જોઈને એને ભણવાની જિજ્ઞાસા જાગે. બરાબર? તો આપણે એવા સાધકોની જોડે સંગ રાખો કે જે સાધક કંઈક પ્રેક્ટિકલમાં કરી રહ્યો છે અને સાધના આગળ ગતિ કરાવી રહ્યો છે એના સંગમાં રહો કે જેથી આપણી ગતિ થાય. બરાબર? ત્રીજી વસ્તુ એવી છે કે ઘણા લોકોનું કહેવું એવું છે કે ગુરુદેવે કીધું તું જ આત્મારામ છો. જોજો હો, વેદાંતની અંદર બધું બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય કંઈ નથી. બરાબર? કોઈ યંત્ર મંત્ર કે તંત્રથી એ પ્રાપ્ત થાય એમ નથી. એ એનું કહેવું છે, એ સાચા ગુરુનું કહેવું છે. બરાબર? અને એમ કહે છે કે એને આડે આવરણ છે એ આવરણ જ હટાવવાના છે. બાકી તું પોતે ગુરુ છું, તું પોતે આત્મા છો, તું પોતે શિવરૂપ છો એમ ગુરુ કહે છે. બરાબર? પણ એ ગુરુના કીધા પછી તમે તમારા અંતઃકરણને નિરીક્ષણ કરો કે જો એ તત્વનો બોધ તમને થઈ ગયો હોય તો
તો તમારું જે કર્તવ્ય આવે છે એ કર્તવ્યની અંદર તમે વંચિત થશો ખરા? ન થવાય, પ્રકાશ ન હોય, વંચિત ન થવાય, પ્રકાશ ન હોય. જે વ્યક્તિને યથાર્થ બોધ જે ગુરુએ આપ્યો એ ગુરુનો બોધ એ યથાર્થ જો એને લઈ લીધો હોય તો એ બાળક એના કર્તવ્યમાં કોઈ દિવસ વંચિત ન હોય. એનું જ્યાં જે સ્થાનમાં જે કર્તવ્ય આવે એ બજાવે ખરો, પણ ક્યાં ઊભો રહીને બજાવે? તો એક તો એનું પોતાનું સેલ્ફ જે પોતાનું જે સ્વરૂપ છે એને વિસ્મૃતિ કર્યા વગર, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ કર્યા વગર, કોઈ પણ હેતુ રાખ્યા વગર એ દરેક વ્યક્તિની સન્મુખ બધા પ્રત્યે એ કર્તવ્ય બજાવશે ને બજાવશે. કારણ કે એ એનું પ્રારબ્ધ છે. એ પ્રારબ્ધનો ચોપડો જ્યાં સુધી એ પૂરો ન કરે ત્યાં સુધી એની મુક્તિ નથી. બરાબર? તો સાચા જે ગુરુઓ છે એને વેદાંતના જ્ઞાન તો આપી દીધા, પણ એવા બાળકો હતા કે જેણે વેદાંતનું જ્ઞાન તો લઈ લીધું, બધું બ્રહ્મ છે, અને ઘરે બેસી ગયા. જે ગુરુએ જ્ઞાન આપ્યું એ ગુરુ તરફનું કર્તવ્ય ચૂકી ગયા, અને જ્યાં વ્યવહાર હતો અહીંયા મારું કર્તવ્ય છે એમ કરીને બેસી ગયા. છેલ્લે ગયા ક્યાં? એ જોજો, સમજો, ગયા ક્યાં? તો હવે તો આપણી ક્યાં ભૂલો છે મને કહો? સમજો. આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ કે ત્રિવેણી જ્યાં સંગમ હોય ત્યાં પરમાત્માનું અસ્તિત્વ નિર્ગુણ નિરાકાર રૂપે ત્યાં વિશેષ રૂપે એનું હોવાપણું બિરાજતું હોય, પ્રકાશતું હોય. બરાબર? ત્રિવેણી સંગમનો અર્થ થાય છે એક તો પોતાનું આત્મસ્મરણ હોવું જોઈએ. પોતાના દેહથી જે સાધકો છે, જે સાધક એના સહયોગમાં છે, બરાબર, એને જ્ઞાનથી, એને તનથી, એને મનથી, જેની આવશ્યકતા હોય એને ધનથી, એ જો સહયોગ ના આપે તો અહીંયા એક કર્તવ્ય સાધક તરીકેનો ચૂકે છે. જેમ આપણે એમ કે બે ભાઈઓ હોય અને બે ભાઈઓની અંદર તમારું જે કર્તવ્ય આવે અને આપણે એમ કે તું ભાઈ છો તો તારું આ કર્તવ્ય છે જ, એમાં ગુરુબંધુઓ છે એની અંદર તમારું કર્તવ્ય છે જ. બરાબર? ત્રીજું છે કે જે ગુરુએ આપણને પ્રકાશ આપ્યો, જેણે 84 લાખ યોનિઓમાંથી મુક્ત થવા માટેનું આપણને પ્રકાશ કરી આપ્યો, આપણા માટે પ્રાર્થના કરી આપી, આપણા માટે સંકલ્પો આપણા માટે એણે કરી આપ્યા, અને ઠેર ઠેર એ ગુરુ પોતાનું શરીર છૂટે છતાં અસ્તિત્વના રૂપની અંદર અનેક રૂપે આવીને આપણને પ્રકાશ પાડે જ જાય છે અને આપણને ચલાવે જ જાય છે. એના પ્રત્યેનું તમારું કર્તવ્ય શું? જાગરણમાં આ 3 રસ્તા જે છે એ 3 રસ્તાનો સમન્વય જોઈએ છે. બહિરંગ, આ વસ્તુ હું બતાવું છું, એ બહિરંગ બતાવું છું કે બહિરંગ વ્યવહારની અંદર જો તમે આ રીતે જીવતા હો તો તમારી અંતરયાત્રા શરૂ થઈ શકે, નહીં તો ન થઈ શકે. કેમ? દેહાધ્યાસ છોડવો હોય તો સેવા જોશે. દેહાધ્યાસ છોડવો હોય તો સેવા જોશે. સેવા કોની જોશે? તો કે ગુરુ છે, સાધકો છે, એની સેવા જોશે. બરાબર? પછી તમારી અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહને છોડવા હોય તો એના સંગોમાં આવો કે જેથી તમને ખબર પડે કે એ લોકો જે વ્યવહાર કરે છે એ વ્યવહારની અંદર ક્યારેક રાગ ઉઠે છે તો ક્યારેક દ્વેષ ઉઠે છે તો ક્યારેક કામ ઉઠે છે, ક્યારેક ક્રોધ ઉઠે છે, ક્યારેક ભય લાગે છે, ક્યારેક હરીફાઈ થઈ જાય છે. તો આ બધું થાય છે. બરાબર? તો એ તમને ક્યારે ખબર પડે કે તમે સંઘમાં હો તો? બરાબર?
નિસંગ હો તો કાંઈ નહીં, તમે ગુફામાં ગયા હોય તો આ બધું પરિબળ કાચું રહે, અને આ કાચું હોય તો કેવલ્ય મુક્તિ નથી, એ હકીકત છે. બરાબર. ત્રીજું છે કે તમારી જે કર્તવ્ય ગુરુ પ્રત્યે છે, બરાબર, એમાંથી તમે વિમુખ હો તો તમને ત્રીજો જે બોધ જે છે અસ્તિત્વનો, કે જેની અંદર સ્થિતિ તમારી થવી જોઈએ, એ નથી થતી. બરાબર. આ ત્રણનો જો સમન્વય હોય તો જ પૂર્ણ થઈ શકે, નહીં તો નહીં. એટલે જે વ્યક્તિ એવું માને છે કે જ્ઞાન થઈ ગયું અને જ્ઞાન થઈ ગયા પછી નિવૃત્ત થઈ જાય છે, તો સમજી લેવાનું કે એને આ માયા આજે નહીં, થોડા દિવસ પછી એ ચડી જવાની છે, માથે ચડી જવાની છે. બરાબર. પણ જે વ્યક્તિ સતત એવા સંઘમાં છે, જે ચાલી રહ્યા છે એવાના સંઘમાં છે, જે ગતિ કરી રહ્યા છે એવાના સંઘમાં છે, જેની અંતરયાત્રા શરૂ થઈ ગઈ છે એવા વ્યક્તિઓ છે, એનો સંઘ તમે લો તો તમારી ગતિ થાય, તમને જે ખૂટતું પરિબળ હોય એનું પોષણ મળી જાય. બરાબર. હવે વાત રહી અંદર કે કર્મ જે છે એ બહિરંગ આ રીતે કરો તો તમારું દેહાધ્યાસ પ્રત્યેનું જે મૂલ્યાંકન છે એ તૂટી જાય સેવા કરતાં. તો હવે અંતરંગ તમે જાઓ તો દેહાધ્યાસ તો તૂટી ગયો છે, પણ અહંકાર છૂટ્યો નથી. દેહાધ્યાસ છૂટ્યો, તમને એમ લાગે કે હવે દેહ પ્રત્યેનું મૂલ્ય નથી રહ્યું. શરીર ગમે એટલી કોઈની સેવા કરે તો શરીર તરફ હવે આપણે જોતા નથી, પણ આપણી અંદર અહંકાર ગયો નથી. બરાબર. તો હવે એ અહંકારને કાઢવા માટે આપણે શું કરવું પડે? તો કે જે વ્યક્તિના માધ્યમ દ્વારા જે વ્યવહાર થાય એ વ્યવહારની અંદર આપણા જે અંકુરો ફૂટે છે એની ઉપર કામ કરવા માંડીએ આપણે, તો આપણી અંદર શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય. એટલે આપણું હૃદય જે કમળ છે એ વિકસે. બરાબર. જ્યાં સુધી હૃદય વિકસે નહીં, જ્યાં સુધી હૃદય કોમળ ના બને, જ્યાં સુધી હૃદય એમટી ન થાય, ત્યાં સુધી સદગુરુની કૃપા આપણી ઉપર ઉતરતી નથી. બરાબર. અને સદગુરુની કૃપા જો ઉતરી, પાત્ર બન્યું ને જો ઉતરી, તો બોધ દૂર નથી, એ બોધ અંદર જ છે, એની સાથે જ બોધ આવી જાય છે. ગુરુની કૃપાની સાથે આપણને બોધ એની સાથે જ અવતરણ પામે છે. કેમ? તો કે પ્રેમ એની ધારા છે અને બોધ એનો પ્રકાશ છે. તો હવે તમે જુઓ કે આવું આપણું જે અંતઃકરણ છે એ બહિરંગ અને અંતરંગ આપણી આવી ત્રિવેણી સંગમમાં છીએ. આપણે જાગરણ રાખવું છે. આપણું મન જે છે એ ક્યાં બફર કરે છે, ક્યાં પ્રમાદ કરે છે, ક્યાં એની અંદર બફર કરીને આપણને એ કર્તવ્યમાંથી વિમુખ કરી દે છે, ક્યાં આપણને પ્રમાદ લાવીને આપણી ગતિને રૂકાવટ કરી દે છે, એ તરફ તમારો પ્રકાશ છે. જોજો, કંઈ કરવાનું નથી. શબ્દ આવ્યો છે, આત્મા માટે કંઈ કરવાનું નથી. આત્મા માટે કંઈ નથી કરવાનું. પણ જે અંતઃકરણ જે છે, જે પરિધિની અંદર ઘૂમી રહ્યો છે, એના માટે ઘણો પુરુષાર્થ છે. એના માટે ઘણો પુરુષાર્થ છે. અને પુરુષાર્થ શું છે? તો કે તમારી હાજરી ત્યાં સતત જોઈએ છે. એ અંતઃકરણની અંદર તમારી હાજરી સતત જોઈએ છે. અને જો તમારી હાજરી સતત હોય તો એ વાસ્તવિકનું દર્શન કરશે. અને વાસ્તવિકનું દર્શન જો એ કરશે તો ત્યાં કઈ રીતે વ્યવહાર કરવો એનો બોધ એની આગળ હશે, નહીં તો નહીં હોય. અવાસ્તવિકનું દર્શન કરીને એના કર્તૃત્વ ભાવની અંદર એ અનેક પ્રકારના કર્મના ફળોને લઈ આવશે. પણ જો એ જાગરણ હશે, એ અંદર હાજર હશે, તો એ વ્યક્તિ વાસ્તવિકનું દર્શન કરીને કેટલું રમવું, કેટલું કરવું, કેટલું બોલવું, કેટલું ચાલવું, કેટલું ખાવું, શું પીવું, ક્યાં રહેવું, એને ખબર હોય. બરાબર. આ પુરુષાર્થ માંગે છે. અને આ પુરુષાર્થની અંદર તમે જોઈ લો કે જેમ પહેલાંમાં તમારું જાગરણ છે, અહીંયા તમારી બેહોશી નથી, તો અહીંયા કેમ બેહોશી આવી જાય છે? એટલે તમારો જવાબ જ તમારી ભૂલ બતાવે છે, તમારી કચાશ બતાવી દે છે કે પ્રેમનો અભાવ છે. જવાબ જ બતાવે છે કે પ્રેમ નથી. બીજું, જ્યારે તમે પ્રેક્ટિકલની અંદર ઉતરો ત્યારે પ્રશ્ન કરો
કે મારું સ્વરૂપ છે શાંતિ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અખંડ છે, અજર છે, અમર છે, આવું મારું સ્વરૂપ છે, બરાબર. અને હું અશાંત જે થાઉં છું, કોના માટે થાઉં છું? હું અશાંત જે થાઉં છું, શેના માટે થાઉં છું? તમારી અશાંતિ શેના આધારે છે? તો તમે કોઈ ગૌણ વસ્તુને પકડી છે, તમે તમારા અહંકારને પકડ્યો છે, જેનું મૂલ્ય નથી, એમ જેનું અસ્તિત્વ નથી એવી વસ્તુને તમે પકડી લીધી છે. અને એને પકડ્યા પછી એને જાળવવા માટે તમે તમારા આત્માની શાંતિને હણી નાખો છો, જેનું આટલું બધું મૂલ્ય છે, મળે એમ જ નથી, બરાબર. અને એ પ્રગટ થયેલી જે વસ્તુ હોય, જેનું એક કિરણ મળ્યું હોય, એને તમે આવા પરિબળોથી અહંકારના માધ્યમ દ્વારા એને બુજાવી નાખો છો, તો એ ન ચાલે. સાધકે સજાગ અહીંયા રહેવાનું છે. એક તો પ્રમાદ ન ઘૂસવો જોઈએ, અહંકાર પોસાવવો ન જોઈએ. આ બે વસ્તુ જો એની અંદર થાય અને જો એનો શુદ્ધ પ્રેમ જો એની અંદર સતત જલતો રહેતો હોય તો એને ગતિ મળે, નહીં તો ન મળે. એટલે તમારે પ્રકાશવાનું છે હવે કે આ મન તો છે આવું, પણ તમને જો પ્રેમ હોય તો તમે શું કરો? ત્યાં તમારે શીખવાડવું પડે કે વૃત્તિ અખંડ જાગરણ કેમ કરે. જેમ આના માટે જાગરણ કરે છે એમાં શીખવાડવું પડે છે, તો આમાં ક્યાં શીખવાડવું પડે એમ છે? જુઓ તમે, બરાબર. એટલે આપણા જે ઋષિવરો હતા એ આ જ જ્ઞાનને લઈને ગૃહસ્થીમાં જીવન જીવા. આપણા જે ઋષિવરો હતા એ આ જ્ઞાન લઈને ગૃહસ્થીમાં જીવન જીવા, ગૃહસ્થીમાં બધો વ્યવહાર કરતા કેવલ્ય મુક્તિને જો પાયમાં હોય તો આપણે કેમ નહીં? તો આપણે ક્યાં ચૂકીએ છીએ? આપણે ક્યાં જાગરણ નથી? આપણે ક્યાં સૂઈ જઈએ છીએ? એ શોધવું પડે તમારે, નહીં તો ન મળે. હવે આમાં પ્રશ્ન હોય તો દ્રષ્ટા ભાવ પહેલાં રાખીને દ્રષ્ટા પહેલાં બને કોણ? દ્રષ્ટા ભાવમાં રહીએ પણ દ્રષ્ટા બને કોણ? એટલે શરૂઆતની અંદર એમ કે અત્યારે આપણને એવું જ્ઞાન છે કે આંખ મારી જોવે છે. અત્યારે જ્ઞાન શું છે આપણી પાસે કે કોઈ વ્યક્તિ એમ કહે કે આ વ્યક્તિ ગુનેગાર છે, તો કોણે જોયું? તો આપણે એમ કહીએ કે મારી આ આંખે મેં સ્પષ્ટ જોયું, બરાબર. એટલે એ વખતે દ્રષ્ટા આપણી નેત્ર બને છે, બરાબર. જેમ જેમ આપણી અંતર યાત્રા શરૂ થતી જાય તેમ તેમ દ્રષ્ટા બદલાતો જાય, બરાબર. હજી રિયલ દ્રષ્ટા આપણી સન્મુખ નથી થયો. અત્યારે દ્રષ્ટા કોણ છે એ તમારે જોવાનું છે કે અત્યારે દ્રષ્ટા, ધારો કે આપણે એમ કે પૂરા બેહોશી માટે આંખ દ્રષ્ટા છે, થોડાક અંદર ગયા હોય એના માટે મન દ્રષ્ટા છે, એનાથી અંદર ગયા હોય તો બુદ્ધિ એનો દ્રષ્ટા છે, એનાથી અંદર ગયા હોય તો ચિત્ત એનો દ્રષ્ટા છે, એનાથી અંદર ગયા હોય તો અહંકાર એનો દ્રષ્ટા છે, બરાબર. અને આ અહંકારને જ્યારે પ્રકાશે ને ત્યારે રિયલ દ્રષ્ટા છે, ત્યાં સુધી નથી નથી ને નથી, બરાબર. તો યાત્રા આપણે કરવાની છે, યાત્રામાં પગથિયાં ચડવાના છે, અને એ પગથિયાં ચડતી વખતે કોઈનો આધાર લેવાનો નથી. નકશો આપણને ગુરુએ આપ્યો, એ નકશામાં જોઈને પછી ચાલવાનું છે. અને અજ્ઞાતનો પ્રદેશ છે, અજ્ઞાતમાં પ્રવેશ કરવાનો છે. અને એ વખતે તમે પ્રવેશ કરતા જાઓ, જોતા જાઓ, જોતા જાઓ કે આને કોણ જોવે છે, આને કોણ જોવે છે. તમે ચૂકો છો ક્યાં? તો અહંકારે માહિતીના જ્ઞાનમાંથી તમારા એક વિચાર પ્રત્યેનો અભિપ્રાય આપી દીધો. એણે તમારા એક વિચારનો અભિપ્રાય માહિતી જ્ઞાનમાંથી તમને આપી દીધો, અને તમે એવું માન્યા કે મેં આ વિચારને જોયો અને મેં જાણ્યો અને મને ખબર પડી કે આ વિચાર બરાબર નથી, બરાબર. પણ એ ખબર કોને પડી, કોણે જાણ્યો? તો અહંકારનું જ બીજું રૂપ હતું, જે ધર્મના માધ્યમ દ્વારા ધર્મના ખાનામાંથી આવ્યો હતો, અને એણે આ પ્રકાશ્યું.
એટલે બંને એક જ છે. એ ખબર પડવી જોઈએ કે આ અભિપ્રાય જે આપે છે એ કોણ છે. હવે અહીંયા પ્રશ્ન થવો જોઈએ આમ. પણ આપણે ત્યાંથી સંતોષ માનીને આપણે કહે છે મેં જોયું. જેમ તમે અત્યારે બોલ્યા કે મારો જે દ્રષ્ટા છે એ દ્રષ્ટાની અંદર મને ખબર પડી કે કામ ક્રોધ લોભ મોહ છે એ કેવી રીતે અંદર પ્રગટ થાય છે, ખબર પડી ને. અને હું એમ કહું છું કે એ દ્રષ્ટાએ નથી જોયું. અત્યારે અહંકાર જ દ્રષ્ટા ત્યાં ઊભો છે, બરાબર. એ કૃત્રિમ છે. વાસ્તવિક દ્રષ્ટા હજી પ્રગટ નથી થયો. વાસ્તવિક દ્રષ્ટા જ્યારે પ્રગટ થશે ત્યાં એના કારણને પકડી લેશે, ક્રોધના કારણને પકડી લેશે. અને જ્યાં કારણ પ્રકાશાઈ ગયું ને તો એનાથી મુક્તિ છે. પણ જ્યાં સુધી એ ન પકડાય ત્યાં સુધી હજી દ્રષ્ટા ઊભો થયો, હજી દ્રષ્ટાનું કિરણ સાચું અંદર પ્રગટ થયું નથી, બરાબર. એટલે ઊભું નથી રહેવું. આપણે હજી આગળ જાણવું છે, હજી આપણે જોવું છે કે હજી કયું પડ છે કે જે પડ દ્રષ્ટાને પ્રગટ નથી થવા દેતું. કયું પડ છે હજી નિરીક્ષણ કરો. હા, એટલું ખરું કે તમે એક વસ્તુ છે, જે વ્યક્તિ સંપ્રદાયમાં ન ગયું હોય એ વ્યક્તિ બેહોશ વ્યક્તિ સમાજની જે છે અને એના વ્યવહારો, એની વિચારધારાઓ, એના ભાવો, એનો સંઘર્ષ એ આપણે જોઈ શકીએ છીએ. કેમ તો આપણે સંપ્રદાયમાં પ્રવેશ કર્યો તો આપણને આ જ્ઞાન થયું, બરાબર. પણ હવે એ જ્ઞાન કાફી નથી. એ જ્ઞાન એટલે કાફી નથી કે આપણા દ્રષ્ટાંતને અવરોધક પરિબળ બન્યું છે, બરાબર. એ શું કરે છે તો ભેદભાવ આવીને આપણી અંદર ઓને ગલત સમજી અને તું રાઈટ છો એમ બોધ કરાવે છે, બરાબર. તો હજી આપણે અહીંયા ગલત છીએ, હજી આપણે અહીંયા ગલત છે. કેમ તો કે આ ઢાંચામાં રહેનારા જે વ્યક્તિ હોય અને આ જ્ઞાતમાંથી વિચારધારાઓને કાઢે તો એના ભાવ આવા જ હોય, એનો વ્યવહાર આવવો હોય, બરાબર. અને સંપ્રદાયના ઢાંચામાંથી કોઈ વ્યક્તિએ વિચારધારા કાઢી તો એના ભાવમાં અને એના વ્યવહારમાં ફેર હોય, બરાબર. પણ શુદ્ધ અધ્યાત્મમાં ગયો તો એની અંદર કેવું હોય? શુદ્ધ અધ્યાત્મમાં ગયો તો એમાં બેપણું નથી. જો એમાં બેપણું નથી. વાસ્તવિક જે વસ્તુ છે એનો એ પ્રકાશ પાડી દે છે શબ્દના માધ્યમ દ્વારા. વાસ્તવિક આ છે. અને વાસ્તવિકતાની અંદર શું ખબર પડે છે તો કે બેહોશી હોય, અહીંયા તટસ્થતા ન હોય અને વ્યવહારની અંદર ન્યાય ના હોય. એને એ જ ખબર ન હોય શું સાચું શું ખોટું, ક્યાં શું કરવું જોઈએ ક્યાં શું ન કરવું જોઈએ, એને ખબર જ ન હોય. એની અંદર અરાજકતા હોય અને એની ઇમેજની ખાતર એ વેતો હોય, બરાબર. પણ જેવો દ્રષ્ટાંત પ્રગટ થઈ ગયો અને એ સ્થિતિ એ આવી ગયો તો આમાંનું એની અંદર કંઈ જ નહીં, એ તટસ્થ છે, બરાબર. નથી સમાજના વિચારને વખાણતો કે નથી ધર્મના વિચારને વખાણતો. એનો વખાણ તો ત્યાં જ ઊભું છે કે ભાઈ આ કંઈ જ નથી અને છે આ સ્વરૂપ. અને એને અહોભાવ એનો શેમાં છે તો કે એને વિચાર ભાવ કે વ્યવહારમાં નથી, પણ આત્મદૃષ્ટિએ આત્માનો અહોભાવ એની અંદર છે. આટલો ફેર છે એની અંદર, બરાબર. તો આપણે ત્યાં ઊભું રહેવું છે. એટલે સાચા સંતો શું કે જોવું એ ગુનો નહીં, જોયા પછી જેવું છે એની અભિવ્યક્તિ કરવી એ ગુનો નથી, પણ અભિપ્રાય આપી દો ને એ ગુનો. કાં તો અભિપ્રાયની અંદર અહંકાર આવી ગયો. જુઓ, કોઈ વ્યક્તિ પૂછે તો એની અભિવ્યક્તિ પણ કરો, જેવી છે એવી કરો, એનાથી ઉમેરોય નહીં, એની અંદરથી કાપી પણ ના નાખો. જેવું છે એવો તમે અભિવ્યક્તિ કરો, પણ અભિપ્રાય ના આપો એના વિશે. અભિપ્રાય આપ્યો એટલે અજ્ઞાન પ્રવેશ કરી ગયો, આપણો અહંકાર આવી ગયો અને અંદર હેતુય આવી ગયો અને કર્તવ્ય ચૂકી ગયા, બરાબર. તો આપણે સભાનીય થવાનું છે કે અભિપ્રાય ઉપર પ્રકાશ ફેંકો. અભિપ્રાયવાળો જે છે એ અહંકાર છે. જોવું, અભિવ્યક્ત કરવું ત્યાં સુધી બધું બરાબર છે. અભિપ્રાય આપો એટલે સમજાવું કે તમે ચૂકી ગયા, બરાબર. એ રીતે વિચાર. હવે પ્રશ્ન તકો
કે વિચારનાર વિચાર કરનાર છે એ કોણ? વિચાર કરનાર કરનાર કોણ છે? તમારો અહંકાર. અહંકાર. એક ધ્યાન દેજો, એક વસ્તુમાં સમજજો બહુ, એમ કે આપણું એક સ્વપ્ન જગત અને આપણી સુસુપ્તિ. જીવન મુક્તતાની અંદર જે તમારી સુસુપ્તિની અવસ્થા જે છે ને એ અને આ મુક્તતાની જે અવસ્થા અંતઃકરણમાં જે છે એ બેમાં તફાવત એટલો છે કે એકની અંદર જ્ઞાન સહિતની અવસ્થા છે, એકની અંદર અજ્ઞાન સહિતની સુસુપ્તિ અવસ્થા છે. એકમાં જ્ઞાન સહિતની અવસ્થા છે, એકની અંદર અજ્ઞાન સહિતની સુસુપ્તિ અવસ્થા છે. બરાબર? ગાઢ નિંદ્રાની અંદર ન જગત છે કે ન તમારો દેહ છે, ન તો તમારો કોઈ વિચાર છે, ન તો કોઈ ભાવ છે. બરાબર? એ પૂરેપૂરો જેમાંથી વૃત્તિ ઉઠી હતી એમાં એ લય થઈ ગયું છે. પૂરેપૂરું જેમાંથી વૃત્તિ ઉઠી હતી એમાં એ લય થઈ ગયું છે. બરાબર? તો અજ્ઞાનમાંથી વૃત્તિ ઉઠે છે, અજ્ઞાનમાં લય થઈ જાય છે ગાઢ નિંદ્રામાં. બરાબર? હવે લય થઈ ગઈ, એ વૃત્તિ પોતાનું અસ્તિત્વ મૂળભૂત સ્વરૂપમાં વિરમાવી દીધું, તો આ કંઈ છે જ નહીં, અંદરે કંઈ નથી. બરાબર? શ્વાસા ચાલે છે એને જોનારું નથી ત્યાં. આપણા જે શ્વાસા ચાલે છે ને એને જોનારું નથી. અને એ અવસ્થા કેવી છે? એવી જ અવસ્થા અખંડ સંતની વ્યવહારમાંય છે. આ લખી લેજો શબ્દ, સમજાતો નથી પણ હકીકતમાં એવું છે કે એ જ અવસ્થા અખંડ વ્યવહાર કરતા બોલતા ચાલતા સંતને તમે જુઓ છો, છતાં એની અંતરંગ અવસ્થા જે તમારી સુસુપ્તિની છે એ વીજ છે. એની વૃત્તિ જ્ઞાન સ્વરૂપની અંદર લય પામેલી છે. એના તરંગો જે ઉઠે છે એ તમારા અનુસાર ઉઠે છે. તમે ન હો તો એની અંદર તરંગે નથી. આ સ્પષ્ટ દર્શન. બીજું છે કે સ્વપ્ન જગત જે છે એ સ્વપ્ન જગતની અંદર આપણને પોતાને ખબર પડે છે કે આપણી વાસના અનુસાર, આપણી કલ્પના અનુસાર આપણું જગત ઊભું કરીએ છીએ, સંબંધો ઊભા કરીએ છીએ, દ્રશ્યો ઊભા કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, અંદર સુખ દુઃખના અનુભવો થાય છે, જન્મે છે, મોટા થાય છે, મરી જાય છે. સ્વપ્ન છે ખરેખર 5 કે 4 કે જે સેકન્ડનું હોય એટલા સેકન્ડની અંદર તો કેટલું બધું થઈ ગયું અંદર. બરાબર? પણ જાગીને જોયું તો ત્યાં કંઈ હતું, એનું અસ્તિત્વ હતું. પંચમહાભૂતો માટેના કોઈ કારણો ત્યાં હતા? ખાલી તમારા જે પ્રકારના સંસ્કાર હતા એ પ્રમાણેની કલ્પનાઓ હતી, એ પ્રમાણેની તમારી વાસનાઓ હતી, અને અધૂરપને લીધે ત્યાં પ્રગટ થઈ ગયું અને તમે સૂક્ષ્મ ભોગને ભોગવી લીધો. અને પછી જેવા જાગ્યા ત્યારે તમે એમ કીધું કે આ તો કાંઈ નથી. બરાબર? એવી રીતે જાગ્રત જે આ સ્વપ્નું છે એની અંદર આપણે અધ્યારોપ કરીને આપણે એમ કહેવામાં આવીએ છીએ કે પંચમહાભૂતો આ રીતે ભળ્યા, આ એનું કારણ છે સર્જન થવાનું. પણ હકીકતની અંદર આત્માની અંદર જ્યારે તમે જાગી જશો તો એનો આરંભ અને અંત ક્યાં છે ને એ જ એનો જવાબ નથી. ક્યાંથી આરંભ થયો, ક્યાં અંત થાય એનો જવાબ જ નથી. એનો જવાબ એટલો જ નીકળે છે કે તારા નિજી સ્વરૂપમાંથી તું ઉઠીને જ્યારે અહંકારના કેન્દ્રમાં તું આવે અને એ વૃત્તિ જ્યારે વિશેષ રૂપે ઉઠે છે ત્યારે આ બધું સર્જન થતું દેખાય છે. બાકી જ્યારે તું એ વૃત્તિ તારા નિજી સ્વરૂપની અંદર લય હોય ને ત્યારે કંઈ છે જ નહીં. તો ભાષે છે એ ક્યાં સુધી? વૃત્તિનું હોવાપણું હોય ત્યાં સુધી. વૃત્તિનું હોવાપણું મટી ગયું તો એ છે ખરું? બરાબર? તો જે વ્યક્તિને આ દર્શન થઈ ગયું છે, એ જેને દર્શન થયું હોય
એ વ્યક્તિ કેવી રીતે કહે કે આમ છે કે આમ? કેવી રીતે કહે? જેમ સમષ્ટિની અંદર નિર્ગુણ નિરાકાર પરમાત્માના અસ્તિત્વના આધારે પ્રકૃતિની અંદર હરપલ હરક્ષણ એના બીજ અનુસાર એની અંદર રહેલું જે પરિબળ હોય એના આધાર ઉપર પરિવર્તન થયા કરે છે, એવી જ રીતે આપણા અંતઃકરણની અંદર આપણા બીજ અનુસાર આપણા અંતઃકરણની અંદર અનેક પ્રકારે પરિવર્તન થયા કરે છે. બારે જેમ થાય છે એમ અહીંયા બારે વાવાઝોડા છે એમ અહીંયાય વાવાઝોડા છે, બારે સાયક્લોન છે એમ અહીંયાય સાયક્લોન છે, બારે અમુક વખતે સન્નાટો છે તો એમ અહીંયાય સન્નાટો છે, અહીંયાય સર્જન થાય છે, અહીંયાય પોષણ થાય છે, અહીંયાય વિસર્જન થાય છે. જેમ બારે થાય છે એમ જ અહીંયા થાય છે. બરાબર. પણ આ અંતઃકરણની અંદર તમારા આત્મદેવના હોવાપણાના આધારે આ અંતઃકરણની અંદર જે પ્રકારના બીજો હોય એ પ્રમાણે જ થાય છે. બીજ ના હોય તો કંઈ જ નથી. અહીંયા સમષ્ટિ ઉપાધિ છે, અહીંયા તમારું અંતઃકરણ ઉપાધિ છે. ફેર કાંઈ નથી. ફક્ત આને તમે નિર્દોષ ઠેરવો છો અને અહીંયા છે એને તમે દોષિત ઠેરવો છો. અહીંયા તમે એમ કહી શકો છો કે માયા અધિપતિના આધાર ઉપર ઊભી છે, એ રમાડે એમ રમી રહી છે. અહીંયા આપણે એમ કહીએ છીએ કે માયા આપણને અવિદ્યા આપણને રમાડી રહી છે, એમ આપણે કહીએ છીએ. પણ જ્ઞાન થતાં જ આ જે અવિદ્યા છે એનું અસ્તિત્વ રહેતું નથી અને એ એનો ઉપયોગ કરે છે. એટલે આપણે એમ કહીએ છીએ એક બૂંદ છે એ સાગરમાં સમાઈ જાય છે, એક સાગર છે એ બૂંદમાં આવી જાય છે. એમ જીવન મુક્ત કૈવલ્યને પામેલા જે સંતો હોય એની અંદર સાગર બૂંદ રૂપે પ્રગટ થઈ જાય છે અને એ અભિવ્યક્ત કરે છે. બીજું એક તમને લોકોને નથી ખબર, સંઘમાં અને ગુરુની સેવામાં, સંઘમાં અને ગુરુની સેવામાં તમે સાધકના જે શરીરો છે એ સમાજના આધારે સમાજના સાધન નથી બનતા, ત્યાં પરમાત્માના સાધન બનો છો. તમને ખ્યાલ હોય તો એનું પ્રમાણ છે, એનું પ્રમાણ છે ભાગવત. ભાગવતની અંદર ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, મને સંત અતિ પ્યારો. એમ સંત કેમ અતિ પ્યારો? એમ તો કે જેણે આ જે પ્રકૃતિના જે ભોગ સુખ હતા એણે તજીને મને એણે લીધો, એણે મારી ખાતર એણે આ બધું તજી દીધું. બરાબર. પોતાના અહંકારનું અસ્તિત્વને એણે તજી દીધું. કોના માટે? મારા માટે. બરાબર. એવા સંત જ્યાં જ્યાં જાય, એવા સંતો એ જ્યાં જ્યાં જાય છે ત્યાં હું સેવક બનીને જાઉં છું. જો સાંભળજો, ભાગવત કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે જ્યાં જ્યાં સંત જાય છે ત્યાં હું સેવક બનીને જાઉં છું અને એની સેવા કરીને એની ચરણ રજ લઈ હું મારે માથે ચડાવું છું. બરાબર. તો જે સંતની સેવા કરે છે, જે સંતની વ્યવસ્થા રાખે છે, જે સંતનો વિચાર કરે છે, જે સંતને કઈ આવશ્યકતા છે એની ધારણા ધ્યાન રાખે છે, તો એની અંદર કોણ પ્રગટ થઈને કોણ આ કરે છે? તો જેનું શરીર ત્યાં સુધી જતું હોય એનું અવલંબન એ સગુણ લે છે. જેનું શરીર સંત સેવામાં જતું હોય એ શરીરનો ઉપયોગ કરે છે કોણ? તો કે આ પ્રભાવસિંહ, જે અવ્યક્તમાં રહેલા ભક્તો સંતો જેવા પરિબળો સગુણ રૂપે જેની અંદર દેવત્વ જાગેલું છે એ અવ્યક્ત છે અને એ અવ્યક્ત વ્યક્તના માધ્યમ દ્વારા એ સંતની સેવા કરવા જાય છે. જે શરીરને એ સાધન બનાવે છે એ શરીરની અંદર પોતાનો પ્રકાશ પણ નાખતો જાય છે. બરાબર. અને એ વખતે તમારી અંદર તમારા અહંકારને પ્રગટ નથી થવા દેતો. અને જો કોઈ વ્યક્તિએ સાચો અનુભવ કર્યો હોય
તો એને ખબર હોય છે કે આશ્રમની ગમે એટલી સેવા કરી હોય, ગમે એટલું કામ કર્યું હોય, પણ એના શરીરની અંદર થકાન જોવા ન મળે. એ ઉજાગરા કર્યા ગમે કર્યું હોય એની અંદર એ વસ્તુનું એને ભાન ના રહે. કેમ ના રહે? તો એની અંદર એ ખુદ નથી. એની અંદર છે કોણ? તો કે અવ્યક્ત તત્વ એની અંદર પ્રવેશ કરી અને સંતની સુવિધાઓનું કાર્ય કરવાઈ ગયા છે. બરાબર. બીજું કે જે સાધક એ પ્રભાવશ્રીનું સાધન બને છે તો એ પ્રભાવશ્રી એની અંદર પ્રકાશ તો નાખે છે, પણ જો સાધક એમ કહે કે આ મેં કર્યું, એ જ ઘડીએ એ સાધન સંતથી તો દૂર થઈ જાય છે, પણ પ્રભાવશ્રી પણ એની અંદર ઉતરતો નથી. પ્રભાવશ્રી પણ એની અંદર ઉતરતો એ નથી. બરાબર. તો અહીંયા એમ કહે છે સંગ, સત્સંગ અને સંત સંગની જોડે રહેવાથી લાભ આટલા બધા છે. બરાબર. તમે પ્રભાવશ્રીના માધ્યમ બનો અને પરમાત્મા એવા કાર્યોમાં તમને લઈ જાય કે જો તમારી અંદર અહંકાર ન હોય તો શુભ કાર્ય જે કરાવે, બીજું એકે ન કરે. અને જો કોઈ વ્યક્તિ જાગરણ હોય, અંતઃકરણનું જેની અંદર નિરીક્ષણ હોય, તો એને ખબર પડશે કે પ્રેરણા ક્યાંથી મળી, કોણે આપી, શું કર્યું, કેવી રીતે આ કરાયું. અને એ વખતે એના શરીરની એનર્જીનો એને અનુભવ થાય કે કોઈક એવી એનર્જી છે જે મને કરાવી રહ્યું છે. તો પ્રભાવશ્રીના એમ કહે છે કે આ ગુરજેફ છે, ગુરજેફે આ વસ્તુ લખી છે કે આ 3 વસ્તુ જેની અંદર, જે વ્યક્તિની અંદર આ 3 સાધન જો એને મળી ગયા હોય ને, એ મુક્ત થાય ને થાય. કારણ કે એ પ્રભાવશ્રીના પાત્ર છે, એટલે અવ્યક્ત રહેલા સંતોના એ પાત્ર છે. એટલે હવે તમારે સમાજના પાત્ર બનવું હોય તોય ભલે, અને સંતોના પાત્ર બનવું હોય તોય ભલે. એમ ભલે. સેવા કરી તે અહંકાર બી નહીં જશે. અહંકાર બી નહીં જાય. સેવા
જોજો, એક એવી ટોચ છે કે જ્યાં એ ઊભો છે, બરાબર, અને પરા આમથી આમ વહે છે, તો એ ઊભો રહીને પરાને જોવે કે એ પોતે પરા બને? કે બનીને વહે. નહીં, એ જુએ ઈ જોવે ને, જોવે જ ખાલી. એ જોવે ને એ તો સાંભળે, દ્રષ્ટા જ છે ને. ઈ જોવે ને સાંભળે. તો ફરક છે. તો પરાથી ને એ જ શક્તિથી એ બેમાં શું એ હા, એ પરા જે જુએ છે એ પરા અને જે જોનાર શક્તિ તત્વ. તમને સાથે સમજાયું સદગુરુ કયા રૂપે છે. આપણે કહ્યું હતું કે ઈશ્વર અને સદગુરુમાં હાથી ગુણોનો હા, ભેદ. બસ. એક છુમાં છે, હા. એક વિશેષમાં છે. વિશેષ નહીં એટલે જુએ છે. આ વસ્તુ છે ને, જે વ્યક્તિ એવા સ્થાનમાં આવી જશે ને ત્યારે જ એને સમજાશે. હા ના સમજાય. જ્યાં સુધી ધ્યાનમાં ના આવે ને ત્યાં સુધી સમજાય નહીં. માં સંભાળવાનું બાબુ છે ને, જ્યારે બી આપણે ખોલીએ જઈએ તો પહેલાં તો એ જ મંડળી કરે. હા, હજુ તો અમે અંદર પ્રવેશ બી નહીં કર્યો. પહેલાં તો બધાને વંદન કરે. વંદન બધાને જ કરે. એટલે હવે તમને ખબર પડી ને કે હું ગઈ.